ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળે તો તે લાચાર બની જાય છે અને આજ ખેડૂતો પોતાના પાકને બચાવવા મથામણ કરે છે। ત્યારે સુરેન્દ્રનગરના આવા જ એક ખેડૂતો ચોરી કરવા મજબૂર બન્યા। જી હા, મૂળી અને થાનગઢ પંથકમાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો પાણીની ચોરી કરવા માટે મજબૂર બન્યા। ખેડૂતો પાણીની પાઇપલાઇનનો અને અન્ય સ્ત્રોતમાંથી પાણીની ચોરી કરવા મજબૂર બન્યા। મહત્વનું છે કે ગૃહ વિભાગે પાણી ચોરી કરનારા સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યા। ત્યારે બીજી તરફ ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા લાચાર છે। તો ખેડૂતોને પાણી ચોરી કરવાનો વારો આવ્યો છે, કારણ કે સિંચાઈનું પાણી તેમને નથી મળી રહ્યું, જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતો પાણીના ચોર થવા માટે મજબૂર બન્યા છે। હાલ ગૃહ વિભાગે એવો આદેશ કર્યો છે કે ખેડૂતને પાણી જ્યાં જ્યાં લેતા હોય તે જગ્યા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી। તો મારે સરકારને એટલી જ કહેવાની નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ સંજોગે ખેડૂતને પાણી આપો। જો તમે પાણી આપશો તો ખેડૂત કંઈ કરવાનો જ નથી ચોરી બોરી। હવે તમે પાણી પોતાનું પાક પોતાના દીકરા કરતાંય વાલો હોય અત્યારે ખેડૂતને। હવે ખેડૂતે મોંઘા બિયારણ લીધા હોય એ પાક બચાવવા માટે સ્વાભાવિક છે કે ખેડૂત ગમે એ કરે એમ। તમે કોઈ પણ યોજના થકી ખેડૂતને પાણી પહોંચાડો, ગામડે ગામડે ખેડૂતને પાણી પહોંચાડો તો ખેડૂત આ પગલું ભરવાનો જ નથી। ખેડૂતોને પાણી ચોરી કરવી જ નથી, પણ તમે આ પાણી જો નર્મદાના આપો તો અમારે ખેડૂતોને ક્યાં પાણી ચોરી કરવાની જરૂરત પડે છે। પણ ખેતરો હોય કે ક્યાંક પીવાના પાણી માટે ખેડૂતોને પીવાના માટે એક નાની એવી પાઇપ કોઈ કનેક્શન લીધું હોય એમાં પણ પાસા થશે। આવી રીતે કાયદાનો દુરુપયોગ થશે અને એમાં મોટાભાગે ખેડૂતો હેરાન પરેશાન થશે।